ભલે વાગ્યું. હેલો દોસ્તો, જય માતાજી, હર હર મહાદેવ. તો કેમ છો? આ બધા મજામાં છે. તમે જોઈ શકો આજે કે સરસ મજાનો વ્યૂ. અને અત્યારે હું આવ્યો છું મારા ખેતરમાં. આ બાજુ તમે જોઈ શકો છો કે આપણે ફાઇનલી જે ધરું નાખી દીધું છે. તો આજે પાણી ભરવાનું હતું, તો અત્યારે આવ્યો છું મારા ખેતરમાં. તમે સરસ મજાનો વ્યૂ અત્યારે તમને બતાવી રહ્યો છું. અને આ બાજુ તમે જોઈ શકો છો બે ટીટોડી છે. તો આજે તમને બતાવીશ ટીટોડીના ઈંડા બચ્ચા પણ નીકળવાના છે. તો એ પણ તમને બતાવીશ. તો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયોને જરૂર લાઈક કરો. સામે જોઈ શકો છો બે ટીટોડી છે, એ જે અત્યારે બતાવી રહ્યો છું. નેક્સ્ટ ટાઈમ તમને બતાવીશ આ વિડીયોની ક્લિપ. તો એ ટીટોડી છે એ મારા ખેતરમાં જે ઉકરડો છે તેની પર એના બચ્ચા મૂક્યા છે, ઈંડા મૂક્યા છે મતલબ. અને ટૂંક સમયમાં એના બચ્ચા પણ નીકળવાના છે. તો આજે તમને બતાવીશ એના ઈંડા લગભગ એ બચ્ચા નીકળવાની તૈયારીમાં છે. તો તમે જોઈ શકો છો આ ટીટોડી છે અલગ છે. અને આપણે જઈશું આપણે ખેતરમાં. તો બન્યા રહેજો વિડીયોમાં. સાથે વિડીયોને જરૂર લાઈક કરો. અને સરસ મજાનો વ્યૂ તમે અત્યારે જોઈ શકો છો. તો આગળ પણ તમને જોવા મળશે. અને તમે જોઈ શકો છો મોર કેટલા બધા અવાજ કરી રહ્યા છે. અને ટૂંક સમયમાં વર્ષ. હેલો મિત્રો, નમસ્કાર, જય માતાજી. તો એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો અત્યારે આપણે બ્લોગ સ્ટાર્ટ કરી રહ્યા છીએ. અત્યારે ખેતરમાં છું. અને આજે આપણે જે પાણી વાળવાનું છે, ડાંગરનું ધરું છે, તમને ખબર છે કે આપણે આગળ બ્લોગ બનાવ્યો હતો. અને ફાઇનલી અત્યારે 2 દિવસ બાદ આપણે તેમાં પાણી ભરવાનું છે. તો બને રહેજો આજના બ્લોગમાં. અલગ અલગ વસ્તુ બતાવવાની કોશિશ કરીશ. તો તમે વિડીયોને એન્ડ તક જો. ઘણા બધા વિડીયો બન્યા છે, તો તમે જોઈ શકો છો મારા વિડીયો લાઈફસ્ટાઈલના. અને આ બાજુ તમે જોઈ શકો છો શિવ અને બંને જણ અમે આવ્યા છે ખેતરમાં. તો ચાલો, ઘણા બધા બ્લોગ આપણે બનાવવાની કોશિશ કરી છે ટ્રાવેલના અલગ અલગ. તો ચાલો એ પણ તમે જુઓ અને બનાવ્યા વિડીયોમાં. તો આ બાજુ તમે જોઈ શકો છો, મેં તમને આગળ બતાવ્યું હતું. તો ફાઇનલી તમે જોઈ શકો છો એમાંથી બચ્ચું નીકળવાનું છે. તમે જોઈ શકો છો ટીટોડીનું કે હલનચલન કરી રહ્યું છે. 3 ઈંડા છે. તો એમાંથી એક તો બચ્ચું થઈ ગયું છે, નીકળી ગયું છે. અને તમે જોઈ શકો છો કે આમાંથી બચ્ચું નીકળવાનું છે. તો આ તમે જોઈ શકો છો ઉકરડો. તો ટીટોડીના ઈંડા હતા એટલા માટે આપણે જ્યાં ઉકરડો રવા દીધો હતો. સામે ટીટોડી પણ તમે જોઈ શકો છો કેટલો અવાજ કરી રહી છે. અને આ તો તે જગ્યાએ તમે જોઈ શકો છો આપણે ખેતરમાં અત્યારે હું આવ્યો છું ને, અત્યારે વાગી રહ્યા છે 7:30 જેવું થયું છે. અને આ બાજુ તમે જોઈ શકો છો ખેતર આપણે સરસ મજાના તમને અત્યારે જોવા મળતા હશે. તો આ બાજુ તમે જોઈ શકો છો વાદળો, લાલ લાલ વાદળો તમને જોવા મળતા હશે અત્યારે. અને મેં તમને આગળ બતાવ્યું કે ટીટોડી કેટલો બધો અવાજ કરી રહી છે, કારણ કે તે બચ્ચું નીકળવાનું છે એટલા માટે. તો તમે જોઈ શકો છો, આગળ ફરી તમને બતાવી રહ્યો છું નજીકથી કે એમાંથી બચ્ચું નીકળવાનું છે. તો 4 ઈંડા હતા. અને તમે જોઈ શકો છો કે ટીટોડી હંમેશા જે જમીન પર જ ઈંડા મૂકે છે. ગયા વખતે ખેતરમાં નીચે મૂક્યા હતા. અને અત્યારે તમે જોઈ શકો છો કે આ ઉકરડો છે એની પર જે ઈંડા મૂક્યા છે. ટીટોડી તમે જોઈ શકો છો કેટલી અગ્રેસિવ થઈ રહી છે, કારણ કે તેમાંથી ઈંડામાંથી નીકળવાનું છે બચ્ચું. એટલા માટે તમે જોઈ શકો છો કેવી સંતાઈ રહી છે. અને મિત્રો તમે સામે જોઈ શકો છો સરસ મજાનો વ્યૂ તમને અત્યારે જોવા મળતું હશે. આજુબાજુ સરસ મજાના તમને ખેતરો અને સાથે સાથે વૃક્ષ ઝાડ પણ તમને જોવા મળતા હશે. તો આવું કંઈક સીન છે મારા ખેતરથી અને મારા ઘરની આજુબાજુનું. સરસ મજાનું વ્યૂ તમને અત્યારે જોવા મળતું હશે. આગળ મેં તમને બતાવ્યું કે સરસ મજાના વાદળો તમે જોઈ શકો છો કે અત્યારે તમને હું બતાવી રહ્યો છું. આ બાજુ તમે જોઈ શકો છો બધી બાજુ સરસ મજાના ખેતરો, સાથે સાથે ઘર છે. અને જે બાજુમાં જ મારું ગામ છે. તો એ પણ તમને ધીરે ધીરે બતાવતો રહીશ સૌના વિડીયોના માધ્યમથી. તો સરસ મજાનું તમે મારા ખેતરો અને લીલો ઘાસચારો તમે જોઈ શકો છો કે અમારા બાજુ પશુપાલન ખૂબ જ થાય છે, એટલા માટે અમે વધારે લીલું ઘાસચારો લગાવીએ છીએ ખેતરમાં.